અને હવે વાત લલ્લા બિહારી અંદર રાજ આવશે બહાર। તો અમદાવાદમાં ચંડોળાના કુખ્યાત લલ્લા બિહારીના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, ત્યારે હવે લલ્લા બિહારીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। એવામાં ઘણા બધા રાજ બહાર આવે તેવી શક્યતા સેવામાં આવી છે, તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે આ રિમાન્ડને લઈને હવે વધારે શક્યતા જોવા મળી રહી છે કે ઘણા બધા રાજનો પર્દાફાશ થઈ શકે છે। સેશન્સ કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રિમાન્ડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને અનેક ખુલાસા થઈ શકે છે, તો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજો અંગે પણ ખુલાસા થઈ શકે છે। લલ્લા બિહારીના દીકરાને સાથે રાખીને પણ પોલીસ તપાસ કરશે, તો લલ્લા બિહારીની અનેક પાસાઓ પર પૂછપરછ કરવામાં આવશે તેવા સમાચાર। કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કયા એજન્ટોથી કાઢવામાં આવેલા છે। આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલ આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે। આમ તમામ કારણો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે।